રાધનપુર में प्रधानमंत्री आवास योजना पर सवालों। सरकारी सहायती बनेला मकानों पर फरी वळ्યું दादाનું बुलडोजर। तंत्रनी बेदरकारी सामे उठ्या अनेक प्रश्नों। पाटण जिल्लाના રાધનપુર શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનોનું સ્વપ્ન પૂરું કરવાની વાત કરે છે, તો બીજી તરફ એ જ યોજના હેઠળ સહાય મેળવી બનાવેલા મકાનો આજે તંત્રના બુલડોઝર નીચે તૂટી પડતા અનેક પરિવારો બેઘર બન્યા છે। આ સમગ્ર ઘટનાએ રાધનપુર નગરપાલિકા, સિટી સર્વે વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। રાધનપુર શહેરના વોર્ડ નંબર 5ના બલોચવાસ વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર સરકારી જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી લોકો રહેતા હતા। અહીંના કેટલાક મકાન માલિકોને નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય પણ આપવામાં આવી હતી અને મકાનો બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી હતી। લોકોનો વિશ્વાસ હતો કે સરકારની યોજના હેઠળ સહાય મળી છે એટલે હવે તેમના મકાનો કાયદેસર છે અને કોઈ મુશ્કેલ નહીં આવે, પરંતુ અચાનક સિટી સર્વે વિભાગે નોટિસ પાઠવી આ જમીન સરકારી હોવાનું કહી મકાનો ખાલી કરવા આદેશ આપ્યો હતો। સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો આ જમીન ખરેખર સિટી સર્વેની સરકારી જમીન હતી તો પછી રાધનપુર નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ મકાનોને સહાય કેવી રીતે મંજૂર કરી? મકાન મંજૂર કરતા પહેલા એન્જિનિયરો અને સંબંધિત વિભાગો દ્વારા જમીનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી કે નહીં? શું કોઈ દસ્તાવેજો વિના જ મકાનો પાસ કરવામાં આવ્યા હતા? જો નિયમ મુજબ તમામ કાગળોની તપાસ બાદ જ આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતી હોય તો પછી આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહે છે કે અંધેરી નગરી ને ગાંડુ રાજા જેવી સ્થિતિ આજે રાધનપુરમાં સર્જાઈ છે। લોકો વર્ષોથી અહીં રહેતા હતા, સરકારી યોજના હેઠળ સહાય મેળવી મહેનતની કમાણીથી મકાનો બાંધ્યા હતા, પરંતુ હવે એ જ મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળતા પરિવારો રસ્તા પર આવી ગયા છે। ઘણા પરિવારો આજે લાચાર અને નિરાધાર બને છે। લોકોનું કહેવું છે કે જો આ જમીન ગેરકાયદેસર હતી તો તંત્ર અત્યાર સુધી શું કરતું હતું? વર્ષો સુધી આંખ આડા કાન કેમ કરવામાં આવ્યા? આ કાર્યવાહી દરમિયાન સિટી સર્વે વિભાગ, રાધનપુર નગરપાલિકા, જીબી વિભાગ તથા પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર ગણાવવામાં આવેલા બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ 17 એપ્રિલ 2026ના રોજ 21 મકાનોની નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી 13 પરિવારો મકાન ખાલી કરી ચૂક્યા હતા, જ્યારે બાકીના 8 પરિવારો દ્વારા મકાન ખાલી ન કરતા પોલીસ પ્રોટેક્શન હેઠળ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। બીજી તરફ અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં રહેતા હતા અને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। હવે તેઓ પાસે રહેવા માટે કોઈ સ્થળ બચ્યું નથી। ઘણા લોકોએ સરકાર સમક્ષ પુનર્વસન અને વૈકલ્પિક રહેઠાણની માંગ કરી છે। આ સમગ્ર મામલે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી। અરજદારો તરફથી વિદ્વાન વકીલ પારકરા સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવી બાંધવામાં આવે છે, તેથી હાલ ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે। જો કે કોર્ટમાં અરજીની પ્રક્રિયા ચાલુ હતી ત્યાં સુધી તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાએ હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। શું નગરપાલિકાની કામગીરીમાં ભારે બેદરકારી થઈ છે? શું સરકારી યોજનામાં કાગળોની યોગ્ય તપાસ વિના સહાય આપવામાં આવી રહી છે? શું લેતી દેતી અને ભ્રષ્ટાચારના કારણે આવી મંજૂરીઓ આપવામાં આવી? અને સૌથી મોટો સવાલ એ કે ગરીબ લોકોના સપનાઓનું જવાબદાર આખરે કોણ? રાધનપુરમાં બનેલી આ ઘટના આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। હવે લોકોની નજર કોર્ટ અને સરકાર તરફ છે કે શું આ બેઘર બનેલા પરિવારોને ન્યાય મળશે કે પછી ફરી એકવાર સામાન્ય માણસની પીડા તંત્રની ફાઇલોમાં દબાઈ જશે? રિપોર્ટ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર। જ્યાં સુધી દબાણ આવી છે કે નહીં, તમારું મકાન રિનોવેશન કરે તમને નોટિસ આપવામાં આવી હતી? અમને 4 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી। એના પછી અમને આવે જાય એવું નહીં કે તમે ખાલી કરી નાખો, ખાલી કરી નાખો, ખાલી કરી। અમે ખાલી કર્યું 4 મહિના પહેલા, અમે ખાલી કરી નાખ્યું હતું, કોઈ આટલામાં આવ્યું નહીં। અમે 4 મહિના પછી કેટલું ભાડું ભરવાના? ગરીબ માણસ ચાસી ભાડું ભરીને લાવે, પછી હવે પાછા અમે અહીંયા આવતા રહ્યા। હવે અમારું ભાડું આ જ્યાં સુધી લીટું અમારું ભલે જાતું પણ જ્યાં સુધી લીટા કરે એટલા સુધી જવું જોઈએ, જાવ પછી અમારું આટલા સુધી ફૂલ ઢોજર એડા ઓલા સુધી લીટા હે ચમ નહીં જાતું? અમારું વચમાસી લીધું હે, અમારે એકનું ચમ પાડે ઓલી માથા ચમ નહીં પડતું? નોટિસ અમને પણ નોટિસ બધાને આપી હે, આખા બધાને નોટિસ આખી લાઈન સુધી નોટિસ હે લીધું, બધા સુધી હે ચમ એ નહીં પડતું? અમારું વચમાસી લીધું હે, અમારું વચમાસી ચમ લીધું? એમનું બી લા, અમારું લા એમનું બી જવા દે એવી ભાજપ આવી એમને એ આયા એટલે એમનું નહીં કાઢવાનું, અમારું જ કાઢવાનું। એ અમે આમ વ્યક્તિને સરકાર હે એમને એટલે એમનું બી પાડો, પછી અમારા ફૂલ ડોઝર એના અમે કપડે જેલમાં જવા અમે તૈયાર છીએ। અમે અહીંયા બી ફૂલ ડોઝર અહીંયા બી એના પેલા અમારું ચમ વચમાસી લો એ ચૂંટાઈ ના આવે એટલે અમે પોલીસ ને બી લો ને અમે અહીંયા છેલ્લા 40 વર્ષથી અહીંયા રહીએ છીએ।
આ અમારે બેબલીપુર એમનું ઘર છે અને ડિમોલિશનનું એક બે નોટિસ આપી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ સરકારે અમારા મકાનો 20 થી 22 ઘરવાળાને બે ઘર કર્યા છે. એટલે અમારી એમને રિક્વેસ્ટ છે કે અમને લોકોને ડેમોલિશન કર્યું એ તો બરોબર છે, પણ આ લોકોને કંઈ વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે સરકાર પાસે. તો સરકાર મોટા દાવા કરે છે કે આ લોકોને ઘર વગર કોઈ નહીં રહે, તો અહીંયા તો 22 ઘરને તો દર્શાઈ કરી નાખ્યા. મારા સામે તમે જુઓ છો, અત્યારે બપોરનો ટાઈમ છે, છોકરાઓ ભૂખ્યા બેઠા છે, એમને કોઈ ખાવા નહીં કે ચા નહીં પાણી કે કોઈ વ્યવસ્થા નથી. અને અચાનક પોલીસ સાથે કાફલો આવી ફૂલ લીધેલ લાવી આવી અને અમારા 22 ઘરોને પાડી દીધા છે. એટલે અમારી રિક્વેસ્ટ છે સરકારને કે અમારે वैकल्पिक व्यवस्था આપે. भोरे खान अनवर खान मेरा नाम है भोरे खान बलोच. हम पिछले 40 साल से यहाँ पे रहते हैं और हमारे परिवार को कोई भी सहाय बगैर, कोई वैकल्पिक व्यवस्था किए बगैर ये लोगों ने हमारे मकान पाड़ दिए हैं. और अभी धूप का समय है, ये बच्चे को हम लेके कहाँ जाए, कोई वैकल्पिक व्यवस्था की होती तो हमारे लिए अच्छा था. लेकिन इन्होंने क्या किया है, एक 2 नोटिस या 3 नोटिस बजा के सीधा डेमोलिशन का काम किया है. सरकार ऐसी बड़ी बातें कर रही है कि हम लोग गरीब लोगों को छत छाया देते हैं, तो घर इन लोगों ने गिरा दिया. 22 से 25 घर यहाँ से बेघर हो गए. 22 से 25 घर के 100 घर से 80 से 100 लोग बेघर हो गए. कितने बच्चे थे? 25-30 बच्चे थे और 20-25 औरतें थी. वो 50-60 लड़के लड़कियां और औरतें, उनका सब घर गिरा दिया है. और सरकार ऐसे बोलती है कि हम गरीबों को घर देते हैं, तो ये गरीबों का घर छीना जा रहा है. કામગીરી હાલ છે, કયા વોર્ડમાં છે, કેટલા હેક્ટરમાં જમીન છે ને કેટલા સમયથી દબાણ કરેલું છે? અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા. અને સરકારી જમીન છે અને અમે સિટી સર્વે કચેરીએ 202ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024ના રોજ. અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી. તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે. ઓકે.